ગીર સોમનાથમાંથી વધુ એક સમાચાર સામે આવે છે। શ્રી સોમનાથ ટ્રસ્ટે મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તો માટે 25 રૂપિયા બિલ્વ પૂજા શરૂ કરી છે, જેમાં હવે ભક્તો ઘરે બેઠા માત્ર ₹25 ખર્ચ કરીને સોમનાથ મહાદેવની પૂજા કરી શકશે। આ પૂજામાં ભક્તોને પોસ્ટ મારફતે નમન, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ પ્રાપ્ત થશે। 3 વર્ષથી આ યોજના સફળતાપૂર્વક ચાલતી આવી છે અને અત્યાર સુધીમાં 12.65 લાખથી વધુ ભક્તોએ આ પૂજા નોંધાવી છે। સોમનાથ ટ્રસ્ટે આ આઇકોનિક પૂજાને વધુ ભક્તો સુધી પહોંચાડવા માટે વેબસાઇટ અને QR કોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી શ્રદ્ધાળુઓ અને પવિત્ર પૂજામાં જોડાઈ શકે। 25 રૂપિયામાં સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા થઈ રહી છે। રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ મોકલવામાં આવશે। 12.65 લાખથી વધુ પૂજા છે તે નોંધાઈ છે। 3 વર્ષથી સફળતાપૂર્વક ચાલતી પદ્ધતિ QR કોડથી એપ્લિકેશન માટેનો પ્રવેશ છે। 12.65 લાખથી વધુ પૂજા છે તે નોંધાઈ છે અને પ્રસાદમાં રુદ્રાક્ષ અને ભસ્મ છે એ મોકલવામાં આવે છે। ₹25 રૂપિયામાં સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા છે થઈ રહી છે। રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ મોકલવામાં આવશે। 12.65 લાખથી વધુ પૂજા છે તે નોંધાઈ છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા સામાન્ય ભક્તો પણ ભગવાન સોમનાથને બિલીપત્ર ચડાવી શકે એ માટે છેલ્લા 3 વર્ષથી શ્રાવણ માસ તેમજ મહાશિવરાત્રિએ માત્ર 25 રૂપિયામાં લોકો બિલીપત્રની પૂજા કરી શકે એ માટેની ટ્રસ્ટ દ્વારા પૂજા લોન્ચ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં લગભગ 12,65,000 લોકોએ આ પૂજાનો લાભ લીધો છે। આ વર્ષે પણ મહાશિવરાત્રિ પર્વે લોકો ઘરે બેઠા માત્ર 25 રૂપિયામાં ભગવાન સોમનાથના બિલીપત્ર ચડાવી શકે અને પ્રસાદ ઘરે બેઠા મેળવી શકે તે માટે આજ રોજ શ્રી સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી દ્વારા આ પૂજા લોન્ચ કરવામાં આવી છે અને અત્યારે હવે પછી લોકો ટ્રસ્ટની વેબસાઇટ somnath.org તેમજ સ્ક્રીન ઉપર મૂકેલ QR કોડના માધ્યમથી આ પૂજા ઓનલાઈન બુક કરાવી શકશે અને ઘરે બેઠા પ્રસાદ પણ મેળવી શકશે। ખાસ કરીને જ્યારે આ આખું વર્ષ સોમનાથ સ્વાભિમાન પર્વ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે આ મહાશિવરાત્રિએ આ 25 રૂપિયાની બિલ્વ પૂજા નોંધાવી ઘરે બેઠા પ્રસાદ પ્રાપ્ત કરો તેમજ આ સોમનાથ સ્વાભિમાન પર્વમાં આ પૂજા નોંધાવીને જોડાઓ તેવી અપીલ કરવામાં આવે છે। ખાસ કરીને ભક્તોને એ પણ અપીલ કરવામાં આવે છે કે આ પૂજા નોંધાવતા પોતાનું પૂરું સરનામું તેમજ ખાસ કરીને પિનકોડ નંબર ખાસ